અહેમદપુરા પ્રાથમિક શાળા ખાતે ઉત્તરાયણ પર્વ નિમિત્તે શાળાના આચાર્ય તરફથી નવતર પ્રયોગ। ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના અહેમદપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્તરાયણ પર્વ ઉપર પર્યાવરણ જાગૃતિનો સંદેશ ફેલાય તે માટે અને ભૌતિક વિકાસની હોડમાં આજે આડેધડ વૃક્ષો કપાવવાથી પૃથ્વી ઉપર જંગલો ઘટતા ગ્લોબલ વોર્મિંગની અસર જીવસૃષ્ટિ ઉપર પડી રહી છે, ત્યારે ઉત્તરાયણ પર્વ ઉપર પતંગ ઉડાડતા પહેલા તેના ઉપર વૃક્ષોના બીજ ચિપકાવીને પતંગ ઉડાવવા માટેની પહેલ ગત વર્ષે અહેમદપુર પ્રાથમિક શાળા દ્વારા કરવામાં આવી હતી, જે મુજબ ચાલુ વર્ષે પણ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગમપટ્ટીથી પતંગ પર બીજ ચિપકાવી ઉત્તરાયણ ઉપર પતંગ ઉડાવવાનો નિર્ણય કર્યો હતો। પતંગ જ્યાં પણ પડશે ત્યાં તેને ચિપકાવેલ બીજમાંથી વૃક્ષ ઉગશે તેવા શુભ આશય સાથે શાળાના બાળકોનો पर्यावरण बचावનો સંદેશ ખરેખર પ્રેરક છે અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વર્ષ દરમિયાન લીમડા, બાવળ, બોરડી, આંબલી જેવા વૃક્ષોના આશ્રમ 20,000થી વધુ બીજ એકત્ર કરેલ, જે બીજ શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા પતંગ પર ચિપકાવવામાં આવ્યા અને વિદ્યાર્થીઓ ઘરે પર પતંગ પર બીજ ચિપકાવે તે માટે શાળામાંથી બીજ ચિપકાવવામાં આવ્યા।